મિત્રો આજે આપણે બનાવીએ સાબુદાણા બટેકાના વડા, અગિયારસના ફરાળી વડા. અહીંયા લીધો છે મેં એક બટાકો, બરાબર. એક બટાકો લઈને મસ્ત રીતે આપણે મસળી નાખવાનો. આવી રીતે મસળાઈ જાય ને એટલે પછી લેવાના છે આપણે સાબુદાણા. તો કેટલા છે? એક મુઠ્ઠી લીધા છે મેં, એક મુઠ્ઠી, 1 થી 1.5 મુઠ્ઠી. જૂના છે એટલે એકદમ જો 2 કલાક ખાલી પલળે ને તો બી મસ્ત થઈ જાય ને. બિલકુલ પાણી નથી. આ રીતે કરવાના. આખી રાત પડે ને 2 કલાક પલળે ઉઠીને પલાળી દો, બપોરે થઈ જાય. પછી આપણે લઈને મેં 5 થી 6 લીલી મિરચી લીધી છે, બરાબર. પછી લીધો છે 1 મુઠ્ઠી સિંગદાણાનો, શેકેલા સિંગદાણાનો ભૂકો, બરાબર. પછી લીધું છે મેં સિંગોડાનો લોટ 2 ચમચી, મોટી 2 ચમચી. સિંગોડાનો લોટ એટલે નાખવાનો કે એનું બંધારણ સારું રહે અને સાબુદાણામાં તેલ ના રહે. ઓકે. પછી હવે આપણે અડધું લીંબુ તો જોઈએ જ, ફાવે નહીં તો. ને પછી આવશે આપણે સ્વાદ અનુસાર નમક. એ આપણા જે મસાલો છે એ પ્રમાણે આપણે નાખી લેવાનું. અને આપણે અંદર નાખ્યું છે લીંબુ એટલે આપણે થોડી નાખશું દળેલી મોરસિયા અને ચીની 1 ચમચી. હવે આને છે ને મસળી નાખવાનું. આમ નહીં કરવાનું. આવી રીતે કરીએ ને તો કોઈને ભાવે નહીં હાથમાં. આમ બને ત્યાં સુધી આપણે ચમચો લેવાનો, આવી રીતે મિક્સ કરી લેવાનું. મિક્સ થઈ જાય ને પછી આપણે શું કરવાનું, આપણા ધાણા નાખવાના છે લીલા, બરાબર. આ મિક્સ થઈ જાય ને તો તમને એમ થાય કે છૂટું છે તો શું કરવાનું, આને મિક્સ કરવાનું. આવી રીતે નથી રાખવાનું. હવે આને છે ને આવી રીતે મસળી નાખવાનું. આમ ક્યારેય નહીં કરવાનું. અને એક નાની ટીપ, આપણે ગૃહિણીએ શું કરવાનું છે, હાથની અંદર નાખ ના હોવા જોઈએ. જમણા હાથની અંદર નેલ પોલિશ ના હોય છે, ડાબા હાથમાં ચાલે. આપણે જમણા હાથથી વધારે રસોઈ બનાવતા હોય, ડાબા હાથમાં ચાલે. જમણા હાથમાં નો નખ, નો નેલ પોલિશ. એ આપણા પેટમાં જાય મિત્ર, પછી ધીમે ધીમે આપણને બહુ અસર કરે છે. એટલે સારી નથી. નખ નહીં રાખવાના. નખની અંદર મોટા ઘણા ગૃહિણી મોટા નખ રાખે છે. ભલે સાફ રાખો તો બી ગંદકી જ કહેવાય આપણી માટે, ગૃહિણી માટે ગંદકી કહેવાય. આ રીતે તમારે મસ્ત રીતે જો મસળાઈ ગયું ને, આ રીતે હંમેશા બને ને ત્યાં સુધી હાથનો ઉપયોગ બહુ જ ઓછો કરવાનો, જેથી કરીને આપણે બધી ચોખ્ખાઈ જળવાઈ રહે. અને પેલા હાથથી બધું ગંદુ બને. જો આવી રીતે બને ત્યાં સુધી આ રીતે આપણે બનાવીશું મસ્ત વડા. ન તમારા અંદર તેલ રહેશે, નહીં સાબુદાણા છૂટા પડે, કે નહીં તમને ખબર પડે કે આમાં સિંગ છે કે બટાકા છે, શું છે તમને ખ્યાલ નહીં આવે. ઓકે મિત્ર. હવે આપણે ગુલ્લા વારીશું. પછી આપણે કરવાના. આપણે છે ને જો મસ્ત મસાલો થઈ ગયો ને રેડી મિત્ર. જો અત્યારે આપણે હાથની જરૂર પડશે તો શું કરવાનું છે, હાથ આપણો તેલથી પોલિશવાળો કરી લેવાનું જાય તે. યસ. ન નાખવાનું, ન નેલ પોલિશ. રેડી. હવે આ રીતે જો આ રીતે માવો થઈ જાય ને પછી આપણે શું કરવાનું, તેલવાળો હાથ કરવાનો છે. આવી રીતે લઈ અને મસ્ત આપણે જે સાઈઝ જોઈએ એ સાઈઝમાં આપણે બનાવી લેવાના મસ્ત. આવી રીતે જો અને કહેવાય આપણા ફરાળી વડા, સાબુદાણાના વડા. જો આમાં બિલકુલ ચોટે છે હાથમાં, ક્લીન. ઓકે. બિલકુલ નહીં. સાબુદાણા બટાકા છે પણ કાંઈ ચોટશે નહીં. અને એક વસ્તુ ધ્યાન રાખવાની છે મિત્રો કે બટાકા બાફીને રાખીને નહીં મૂકવાના, નહીંતર એકદમ ચીપચીપા ચીકણા થઈ જશે, મજા નહીં આવે બનાવવાની. ચાલો હવે આપણે આ મિત્ર ચીપિયાથી ઉઠાવીને આપણે એને તળી લેશું. તમારે હાથ લગાવવાની કોઈ જરૂર નથી. મસ્ત રીતે જો બને ત્યાં સુધી હાથ અડાડ્યા વગર વસ્તુ બનતી હોય તો વેરી ગુડ. ના બને, હાથ અડાડવા પડતો હોય તો હંમેશા ચોખ્ખાઈની ધ્યાન રાખવાની, જેથી કરીને આપણા હાથમાં ગંદકી હોય તો કોઈને નાનું બાળક હોય ઘરમાં હોય તો જેથી કરીને આપણને બીમારી ન આવે. એટલા માટે મિત્રો આપણે ચોખ્ખાઈ બને ત્યાં સુધી હાથ ન અડે તો સારું, બરાબર. જો આપણે સિંગોડાનો લોટ નાખ્યો એટલે કેટલા મસ્ત બ્રાઉન મસ્ત થયા છે. જો
સિંગોડાના લોટ અવશ્ય નાખજો, ઘણા બિલકુલ સાબુદાણા જ હોય છે, ના છૂટા પડે નહીં, એનો સ્વાદ બી એટલો ફાઇન આવે છે ને. જો જોરદાર આ રીતે બનાવજો એક દિવસ. બધાની રેસીપી બહુ જ ફાઇન જ હોય છે, પણ હું થોડું અલગથી બનાવું છું, એટલે મજા આવે એકાબીજાની જોઈએ. હું પણ બધાની જોઉં છું, મને બહુ જ ગમે છે, અને મારે મેં થોડી અલગ પેટર્નથી બનાવી છે. એ ગમે મિત્રો તો ખરેખર બનાવજો, ફટાફટ બની જાય છે. એ તો મેં તમને બતાવ્યું જ છે કેટલું જલ્દી બની જાય છે, એકદમ સુપર. એટલે આ રીતે મસ્ત બનાવજો. સાઈઝ આપણી ઉપર ડિપેન્ડ છે, કેવડી બનાવી કેવડી નહીં બનાવી. મિત્રો આપણા વડા થઈ ગયા છે તૈયાર. જો આટલા બ્રાઉન પણ કરી શકો તમે. મેં 2 ટાઈપમાં તર્યા છે, અને આવા પણ તમે કરી શકો, જે આપણી ચોઈસ, જે આપણે કલર ગમે એ રીતે કરી શકવાના, બરાબર. એટલે બનાવજો તમે આ વખત. બહુ ફાઇન બને છે. આ થોડી અલગ રેસીપી છે મારી. અને સિંગોડાનો લોટ નાખો તો બહુ મજા આવશે, છૂટા નહીં પડે, તેલ પણ નહીં રહે, અને ખાવાનો કંટાળો પણ નહીં આવે. એકલા સાબુદાણાની અંદર તેલ રહી જાય છે મિત્ર. ઓકે, એટલે લાઈક, શેર, સબસ્ક્રાઈબ મિત્ર જરૂર કરજો. સબસ્ક્રાઈબ બહુ ઓછી આવે છે, જોવાઈ જાય છે, પણ સબસ્ક્રાઈબ મિત્ર કરતા નથી. સબસ્ક્રાઈબ કરો, અવનવી વાનગીઓ બતાવીશ, મોકલીશ બનાવીને તમને. ગમે તો સર્વને કહેજો, ના ગમે તો મને કહેજો. ઓકે મિત્ર, સર્વ મિત્રને મારા જય શ્રી કૃષ્ણ.